વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ વલ્લભનગર સોસાયટીના શ્રી ગણેશ મંડળ દ્વારા વડની વડવાઈના ઇકો ફ્રેન્ડલી હોમમેડ શ્રીજી તૈયાર કરવામાં આવ્યા છે। ખાસ કરીને પૂરની પરિસ્થિતિ દરમિયાન જે વડ વૃક્ષ ધરાશાયી થઈ ગયા હતા તેની વડવાઈ અહીં વાપરવામાં આવી છે। 13.5 ફૂટની ઊંચાઈના અને લગભગ 3 જેટલા વડવૃક્ષની વડવાઈમાંથી આ શ્રીજી તૈયાર કરવામાં આવેલા છે। હું શ્રી ગણેશ મંડળ વલ્લભનગર સોસાયટી મેન્ટલ હોસ્પિટલ સામે કારેલીબાગમાંથી બોલું છું। આ વર્ષે અમે વડની વડવાઈમાંથી શ્રીજીનું સ્થાપના કરેલી છે। દર વર્ષે અમે આ ઇકો ફ્રેન્ડલીનું આયોજન કરતા હોઈએ છીએ। આ વર્ષે અમે આ વડની વડવાઈનો આઈડિયા કઈથી આવ્યો કે અમે જ્યાં વરસાદ પડ્યો એના જે વડવા પડી ગયા હતા એમાંથી અમે વડવાઈ લીધી અને એમાંથી અમે આ વડવાઈઓને મોટી મૂર્તિનું સ્થાપના કર્યું છે। ગયા વર્ષે અમે આ જ રીતે ડાંગરના એના યુઝ કરીને અમે આ જ રીતે 100% ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપના કરતા આવ્યા છે। આ લગભગ 3 મોટા વડ પડી ગયા હતા એની વડવાઈઓ લઈને અમે આખી આ મૂર્તિનું સ્થાપના કરેલી છે। આને બનાવવા બીજા કયા મટીરીયલ વપરાયા છે? આને બનાવવા માટે વાંસની પહેલા એક સ્ટ્રક્ચર બનાવ્યું છે, એની ઉપરથી અમે એને વડવાઈને એ રીતે શેપ આપીને આખી મૂર્તિનું સ્થાપના કરેલી છે। આનું વિસર્જન નથી કરતા અને પાણીથી ચરણ સ્પર્શ કરાવીને મૂર્તિની પાછી અહીંયા લાવીને અમે મૂર્તિને ડીકમ્પોઝ તરીકે યુઝ કરીએ છીએ। વડની વડવાઈને ડીકમ્પોઝ તરીકે ખાતર બનાવીને યુઝ કરવામાં આવે। અમને આને બનાવવા માટે 45 થી 50 દિવસ લાગતા હોઈએ છે। આથી આમાં અમારા સોસાયટીના જ સભ્યો છે, કોઈ પ્રોફેશનલ આર્ટિસ્ટ કે એવું કોઈ હોતું નથી। ટોટલી સોસાયટીના જે નાના છોકરાઓ છે અને અમે ભેગા થઈને 20 થી 25 જણ ભેગા થઈને અમે આ મૂર્તિનું નિર્માણ વિચારો તો અમે ભેગા 1-2 મહિના પહેલા ભેગા થઈને મીટિંગ કરીને અમે નક્કી કરીએ છીએ કે કઈ રીતે આગળ કરીશું અને ટોટલ ઇકો ફ્રેન્ડલીનો જ વિચાર કરીએ છીએ। બીજો કોઈ એવી રીતે પીઓપી કે એવું કોઈ યુઝ કરતા નથી। હમણાં તો આ એસએસજી વાળો રોડ છે ત્યાં અમે ગયા હતા તો ત્યાં પડ્યા હતા તો એમાંથી વડવાઈઓ લઈને યુઝ કરીને હમણાં આપણે પીઓપીની ને એવી મોટી મૂર્તિઓ લેવા જતા હોય છે તો એનો ખર્ચો 50 થી 60 હજાર જેટલો થતો હોય છે, પણ અમને આ મૂર્તિ બનાવવા માટે બહુ નહીવત જેવો ખર્ચો થયેલો હોય છે। આ મૂર્તિ 13.4 ફૂટની મૂર્તિ